અને એ દિવસે અમે સંકલ્પ લીધો હતો કે કરવું છે તો બીમાર ગાયો માટે આપણે એક શેલ્ટર હાઉસ કરવું છે. એ ખોરાકની લાલચમાં ગાયો અમુક પ્લાસ્ટિકની કોથળી બી ખાઈ જતી હોય છે. 1, 2, 10, 15 ગાયોથી આપણે શરૂઆત કરી હતી ને એમાં અત્યારે 60 થી 70 ગાયો થઈ ગયેલી છે. પણ ફરતી ગાયોને સાચવવાળું કોઈ છે જ નહીં, એનું ધ્યાન રાખવાવાળું કોઈ છે નહીં. જ્યારે શ્રેય લેવાનું હોય ને ત્યારે બધા શ્રેય લેવા આવી જાય છે. અને અમારા મનથી તો એ રાષ્ટ્રમાતા છે જ, પણ ઓન પેપર થઈ જાય તો ઘણા બધા બદલાવો આવે. એટલે ઓલ એનિમલ માટે આપણે ચાલુ કરીશું. શરૂઆત અહીંથી કરી છે પણ ફ્યુચર બહુ મોટું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. ગુજરાત પ્લસ આજે ખેડા જિલ્લાના સરસોલી ગામમાં આવ્યું છે, જ્યાં ગાયોની એક સેવાનું એક કાર્ય થઈ રહ્યું છે, જેને અવનીબા, જે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર ફેમસ છે, તેમના વિડીયો પણ આપણે જોયા હશે, તે આપણી સાથે જોડાયા હશે. અવનીબા, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ છે કે આ વિચાર ક્યાંથી આવ્યો ગાયોની સેવા કરવાનો? પહેલા તો મારું નામ અવનીબા પરમાર છે અને અમદાવાદની રહેવાસી છું. આ આપણું જે સ્થળ છે એ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં છે અને સરસવણી ગામ છે. મેઇન પોઈન્ટ આપણું રુદણ કરોલી છે, એની પાસે આવેલું છે. અને રહી વાત વિચારની, તો મારી સાથે બી એક એવો ઇન્સિડન્સ થયેલો હતો કે એમાં એક નાનકડું એવું બચ્ચું, જેને કૂતરાઓ ફાડી ખાવા માટે રેડી હતા, એની આંખોમાં દર્દ હતું, અને એમાં એટલી તાકાત નથી કે એનો કાન કે પૂંછડી હલાઈને કહી શકે કે મને બચાવો. અને ખબર નહીં ભગવાનની કૃપા હશે તે મારો ચાલુ વિકલ્પ પર આઈ કોન્ટેક્ટ થવો અને ઊભું રહેવું, એને જીવ બચાવવો. જેમ તેમ 4 કલાકની મહેનત કર્યા પછી એને સારી વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડ્યું. અને એ દિવસે અમે સંકલ્પ લીધો હતો કે કરવું છે તો બીમાર ગાયો માટે આપણે એક શેલ્ટર હાઉસ કરવું છે, કે જે રોડ સાઈડ ઉપર છે, એને જેનું કોઈ માલિક નથી, જેને સાચવવા વાળું કોઈ નથી, જેને પૂછવા જવા વાળું કોઈ નથી. આજે ઘર આંગણે બાંધેલી ગાય હોય, ઘર આંગણે ઘરમાં રાખતા જે પશુપાલકો છે, એમની ગાયને શું પ્રોબ્લેમ છે પશુપાલકોને ખબર છે, પણ ફરતી ગાયોને સાચવવા વાળું કોઈ છે જ નહીં, એનું ધ્યાન રાખવા વાળું કોઈ છે નહીં. એને વાગ્યું હશે, આ નહીં જઈ શકે દવાખાને, આપણે જઈ શકીએ, એ નહીં જઈ શકે. ઇવન આપણા ઘરે રાખેલા કોઈ પણ જીવ એ બીમાર છે તો એમને આપણે લઈ જઈ શકીએ, પણ આમને કોણ લઈ જાય, એમને જોવા વાળું કોણ? ત્યારે સંકલ્પ લીધો હતો કે આ વસ્તુ કરવું જ છે. અને એક નાનકડો, એ નથી ખબર કે આટલું મોટું, આટલી બધી ગાયોને આપણે સાચવીશું. 1, 2, 10, 15 ગાયોથી આપણે શરૂઆત કરી હતી ને એમાં અત્યારે 60 થી 70 ગાયો થઈ ગયેલી છે. અને બધી ઇન્જર્ડ રેસ્ક્યુ કરેલી ગાયો છે, ઉંદરની ગાયો નહીં, એકદમ જેનું કોઈ છે નહીં, એના માટે આપણે કરી રહ્યા છે. કયા કયા જિલ્લાઓમાંથી, કયા કયા ગામડાઓમાંથી આ ગાયોને રેસ્ક્યુ કરવામાં આવે છે? એપ્રોક્સ છે ને 100 કિલોમીટરનો એરિયા કવર કરીએ છીએ આપણે. મોસ્ટલી આણંદ છે, ખેડા જિલ્લો આવી ગયો, અમદાવાદ રિંગ રોડ આવી ગયો, આ બાજુ ગોધરા સાઈડથી આવે, હિંમતનગર, તલોદ સાઈડથી, એમ આ વિસ્તારથી લઈને 100 કિલોમીટરનો એરિયા આપણે કવર કરી. ઇવન એની બહારથી પણ કોઈ જો કેસ આવે છે તો આપણી જે સાથી સંસ્થાઓ હોય છે, જે આપણને અવારનવાર સહયોગ આપતું હોય છે, એમને આપણે કોલઅપ કરીને એમને આપણે ટ્રાન્સફર કરીએ છીએ, એટલીસ્ટ વ્યવસ્થા કરી દઈએ છીએ. અને જ્યાં આગળથી વ્યવસ્થા નથી થતું તો ગમે એટલું દૂર હોય આપણે લાવી દઈએ છીએ. પ્રશ્ન એ છે કે ઘણી વખત ગાયોને લઈને સામાજિક મુદ્દાઓ ઘણી વખત ઉઠતા હોય છે, અકસ્માતોને લઈને કે અન્ય કોઈ વસ્તુઓને લઈને, જે છૂટા પ્રાણીઓને, છૂટી ગાયોને મૂકી દે છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતોના જોખમ વધી જતા હોય છે અને લોકોના જીવ પણ જાય છે. ત્યારે સવાલ, આક્ષેપ, પ્રતિ આક્ષેપ અને તેની અંદર રાજકારણ પણ ગરમાય છે. કઈ રીતે જુઓ છો આપ એક આગેવાન તરીકે અને એક સમાજ સેવક તરીકે? એ તો હવે આમાં કેવું છે કે જે વ્યક્તિ છે, દરેક વ્યક્તિના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરું તો આમાં બધાની ભૂલ છે. અને જ્યારે શ્રેય લેવાનું હોય ને ત્યારે બધા શ્રેય લેવા આવી જાય છે. ભૂલ બધાની છે, ભૂલ કોઈ સ્વીકારવા તૈયાર નથી. તો ઇવન આજે મારી પણ ભૂલ છે કે આપણા દેશની અંદર આપણી જે ગાયો છે એ રોડ સાઈડ ઉપર ફરે રહી છે અને આપણે જોઈ રહ્યા છે કે આપણે કંઈ કરી નથી શકતા ને કરવા માટે વિચારતા નથી. તો એમાં હું પણ ભાગીદાર છું આ વસ્તુની, કે એક રોડ ઉપર કોઈ ગાયનો એક્સિડન્ટ થયો છે અથવા કોઈએ જાણી જોઈને કર્યો છે કે ભૂલથી કર્યો છે, કોઈનો જીવ ગયો છે, તેમાં આપણે પોતે જવાબદાર છીએ. કે કોઈએ છૂટી મૂકી તો એને કહેવા વાળું કોઈ નથી તે કેમ છૂટી મૂકી. કોઈ એમાંથી જ આ બધા વધી છે, કોઈ એકે છૂટી મૂકી, 2 છૂટી મૂકી, 3 છૂટી મૂકીને એનો વિસ્તાર થઈને આ બધું બહુ બધી સંખ્યામાં અઢળક આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર ફરતી
ગાયો વધી ગયેલી છે. અને એમાં બી જોઈએ તો જેમ મેં કીધું કે કોઈ કહેવા વાળું એને નથી કે કેમ છૂટી રાખી છે, શું છે, એને અંદરથી નથી થતું કે મેં છૂટી મૂકી દીધેલી છે, એ ચરી ખાશે, એને ખાવાનું મળશે કે નહીં, એને નથી થતું. આપણને નથી થતું કે એ કેવી રીતે ખાશે. આજે એક્સિડન્ટ થયો છે, આપણે આક્ષેપ મૂકી દઈએ છીએ કે આ 100 વ્યક્તિએ છૂટી મૂકી દીધી છે, આ સમાજે છૂટો મૂકી દીધો છે, આ સમાજની ભૂલ છે. કોઈ એક વ્યક્તિની ભૂલ છે જ નહીં, આ સર્વ સમાજની ભૂલ છે, બધાની ભૂલ છે, પણ કોઈ સ્વીકારવા નથી આવતો. ને આજે કોઈ ભૂલ, આ કોઈ વસ્તુ થઈ હોય કે આજે તમે કીધું કે પોલિટિક્સ ગરમાય છે, તે પોલિટિક્સ ગરમાવાનું કારણ પણ એ જ છે કે શ્રેય લેવા માટે બધા આવી જતા હોય છે, સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈ વિચારતું નથી. એક પ્રશ્ન એ પણ થાય છે કે રાષ્ટ્રીય જે મેં આગળ પ્રશ્ન કર્યો કે રાજકારણ ઘણી વખત ગરમાતું હોય છે. ગુજરાતની અંદર આટલું લાંબુ શાસન ભાજપનું અને કેન્દ્રમાં અને રાજ્યમાં બેમાં સરકાર ભાજપની. ગૌ માતાને રાષ્ટ્ર જે માતા જે મુદ્દો છે રાષ્ટ્રીય માતાનો, તે હજી કરવામાં નથી આવ્યો ગુજરાતમાં. ગુજરાતના બાજુના જે સ્ટેટ છે મહારાષ્ટ્રની અંદર કાયદો લાગુ થઈ ગયો. શું કારણ રહ્યું? પણ એક બધું પોલિટિક્સ જ છે. આપણે જ્યારે પોલિટિક્સમાં પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એને ઘણી બધી સમસ્યાઓ, દરેક સમાજ, દરેક વ્યક્તિ, દરેક લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય. કોઈ એક સમાજની લાગણીઓ માટેનો નિર્ણય લેવાનો ના હોય. તો સરકારને બી ઘણું બધું ફેસ કરવાનું હોય છે, ઘણું બધું જોવું પડે. આપણે અહીંયા બેઠા બેઠા ના કહી શકીએ કે ત્યાં આગળ એ લોકો શું ફેસ કરી રહ્યા છે. અનેકો પ્રશ્ન હોય, પ્રશ્નના નિરાકરણ પાક્કા પાયે આવે ત્યારે એ વસ્તુ. રાષ્ટ્રમાતા કરવી યોગ્ય છે કે નહીં, આપના મતે શું? હા, યોગ્ય છે, કરવી જોઈએ. અને અમારા મનથી તો એ રાષ્ટ્રમાતા છે જ, પણ ઓન પેપર થઈ જાય તો ઘણા બધા બદલાવો આવે. અત્યારે જે રોડ સાઈડ ઉપર ગાયો દુખી થઈ રહી છે, ઇવન કોઈના આંગળી દુખી થઈ રહી છે, ઇવન અમારા ત્યાં પણ કોઈ દુખી થઈ રહી છે, તો એના માટે કેન્દ્રના કાયદા બનશે. જે આજે મોર છે, રોજ છે, એવા જે રાષ્ટ્રીય પશુ પક્ષીઓ છે, એના માટેના જે કાયદા છે એ સેમ કાયદા આમના માટે બનશે. અલગથી કાયદો ઘડાય અને એના ઉપર કડકથી કાર્યવાહી થશે. તો થવું જ જોઈએ, મારું માનવું છે પર્સનલી કે થવું જ જોઈએ. અને ઘણા બધા ગૌ સેવકોની, ગૌ પ્રેમીઓની ઈચ્છા છે કે થાય, અને એમાં અમે દિલથી જોડાયેલા છે. જે કંઈ પણ કરવું પડે અમે કરવા તૈયાર છે. પણ મેં પહેલા બી કીધું કે એ આખો પોલિટિક્સનો વિષય છે. સરકારને ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય છે, એટલે એમને બી ડાયરેક્ટ આપણે આક્ષેપ ન કરાય કે તમે આ નથી કરતા. રજૂઆત કરી, કારણ કે આપ તો સોશિયલ મીડિયામાં ઘણા ફેમસ છો અને ઘણા લોકો આપને ફોલો પણ કરે છે, ઘણા લોકો મોટી હસ્તીઓ અહીંયા પણ આવી છે. તો આપે કોઈ રજૂઆત કરી છે કોઈ સ્થાનિક આગેવાનોને, ધારાસભ્ય કે મંત્રીઓને? સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ બધા આના જોડે જોડાયેલા જ છે. એમને મનથી ગૌ માતાને રાષ્ટ્રમાતા માને છે ને એમનો ફૂલ સપોર્ટ હોય છે, ત્યારે આપણે કરીએ છીએ. કોઈ પણ જેમ કે હું રહું છું અમદાવાદ, આખો વિસ્તાર અલગ છે, અને અહીંયા રહીને આ કામ કરવું બહુ અઘરું છે. બધાનો સપોર્ટ હોય તો જ થઈ શકે. એ લોકોની પણ ઈચ્છા એ રીતની હોય. પણ મેં તમને પહેલા બી કીધું કે બહુ મોટો વિષય છે, બધાની સહેમતી, બધાને જે પ્રશ્નો હોય છે, પ્રશ્નોનો સાચો, સચોટ અને સ્પષ્ટ જવાબ મળી જાય ત્યારે આ વસ્તુ પોસિબલ છે. અચ્છા, કેટલી ગાયો છે અત્યારે અહીંયા, અને આપ જે સેવા કરી રહ્યા છો, મેં ઘણી ગાયો પણ અહીંયા જોઈ કે જેના ખૂબ જ શિંગડા કપાઈ ગયા છે અને પગ પણ નથી ઘણી ગાયો. એવી કેટલી ગાયો છે અને કેટલી ગાયોનું ઓપરેશન કરવામાં? ટોટલ અત્યારે આપણી જોડે 60 થી 70 જેવી ગાયો છે. આપણે સાથી સંસ્થાઓ સાથે કોલાબ પણ કરતા હોઈએ છીએ, અને અત્યાર સુધીમાં એપ્રોક્સ આપણે 500 થી 600 ગાયોની સેવા કરી ચૂકેલા છે, એટલે અલગ અલગ જગ્યાએ. એમ મને એક ગાય આગળ આપણે જોઈ છે, આપણે કેમેરામેનને કહીશ કે આપણી સાથે આવે અને ગાયને જે રેસ્ક્યુ કરેલું છે, જેનું ઓપરેશન થયું છે, તે પણ આપણે જોઈશું, કારણ કે એ ગાયનો પગ નથી. તો આ ગાય ક્યારે આવી હતી આપણા સેન્ટરમાં, અને કઈ રીતની આની જે હતું એક્સિડન્ટ થયો હતો અને કઈ રીતે આની સેવા કરવામાં આવી? કેટલો સમય થયો આ ગાયને? આ ગાય અમારી જોડે 2.5 મહિનાથી છે. 2.5 થી 3 મહિના જેવો સમય થયો છે, અને એનો અકસ્માત થયો હતો. અને અકસ્માતના એપ્રોક્સ 15 થી 20 દિવસ પછી આપણી પાસે આવીને એને પગની સ્થિતિ એવી હતી કે એનાથી રસી થઈ ગયેલી હતી. પોસિબલ હતું નહીં કે એનો પગ આપણે જોઈન્ટ થઈ શકે. ઘણા કેસો એવા હોય જેમાં આપણે ચાન્સીસ રહે પ્લાસ્ટરથી આપણે જોઈન્ટ રહે, પણ એની પરિસ્થિતિ એવી હતી જ નહીં. અને
એ સમયે પ્રેગ્નન્ટ પણ હતી. સમથિંગ 7 મહિનાનું ગર્ભ ધારણ કરેલું હતું અને કન્ડિશન બહુ ક્રિટિકલ હતી. ડોક્ટર સાહેબ આપણા જે છે એમની કન્સલ્ટ અને સાથી સંસ્થાઓના ડોક્ટર સાહેબ બધાના કન્સલ્ટ સાથે નિર્ણય લેવામાં આવ્યો કે એનો પગ ઇમ્પ્યુટેશન કરવામાં આવે અને કેર કરવામાં આવે સારી એવી, એટલે એને અને એના બચ્ચાને આપણે બચાવી શકીએ. આજથી 6 દિવસ પહેલા જ એના બેબીનો જન્મ થયો છે. એ પણ હેલ્ધી છે અને રૂજ પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. એ મટી જશે અને આના પછી જ્યારે રૂજ કમ્પ્લીટ આવી જશે એના પછી આપણે આર્ટિફિશિયલ લેગની પ્રોસેસ બી ચાલુ કરી દઈશું. આપણી પાછળ એક ગાયનું વાછરડું છે, નાનું બચ્ચું છે, તેની પણ પરિસ્થિતિ કંઈક આવી સેમ કન્ડિશન છે અને એની બાજુમાં એક ગાય છે સફેદ કલરની, તેનું પણ એક શિંગડું નથી. તો આ કઈ કન્ડિશનમાં આવી હતું, કઈ રીતે અકસ્માત થયો હતો આનો? બંનેની કન્ડિશન જે મેરી છે, આને અકસ્માત થયેલો છે ને આને હોર્ન કેન્સર છે. શિંગડાના ભાગે એનું શિંગડું બહુ આને જેવું બીજું શિંગડું હતું જ અને શિંગડાની અંદર રસી થઈ ગયેલી હતી. એની અંદર બહુ બધા કીડા પડી ગયેલા હતા અને અંદરનો જે ભાગ આવે એ કોવાઈ ગયેલો હતો અને એનું ઓપરેશન કરીને આખો પાર્ટ રિમૂવ કર્યું અને અત્યારે ડ્રેસિંગ ને એવું ચાલુ હોય છે. એને જે જરૂરી દવાઓ હોય એ એમને આપીને સાજી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, જેથી ન્યૂ સ્કિન આવી જાય. આપણે અમુક કિસ્સાઓમાં સડો વધે નહીં એના માટે આખો પાર્ટ રિમૂવ કરવો પડે. આપણે ડોક્ટર સાહેબ છે જે આવે છે, તમે એમને બી પૂછી શકો છો. બધી ગાયોની કન્ડિશન એ ડિટેલમાં તમને આપી શકશે. ચોક્કસ આપ અમારી સાથે જોડાયા. અને હવે છેલ્લો પ્રશ્ન એ છે અવનીબા કે આગળ કઈ રીતનું પ્લાનિંગ રહેશે ગાયોને લઈને? કયા ખાલી ગાયોનું જ રેસ્ક્યુ કરવામાં આવશે કે અન્ય કોઈ પ્રાણીઓ પણ આગળ અહીંયા હોસ્પિટલ કેર સેન્ટર બનાવવાની પણ આપની યોજના છે, જે રીતે આપણે હમણાં ચર્ચા કરી? તો કઈ રીતનું આગળનું પ્લાનિંગ રહેશે? જી, આપણો મેઇન પોઈન્ટ છે ને આપણે ગાયોની સેવા કરવાનો છે, પણ ઇન ફ્યુચર અત્યારે તો જેમ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે અમે ધીમે ધીમે સેવા કરી રહ્યા છીએ, જેમ લોકોનો સહયોગ સહકાર મળી રહે ને અમારી કેપેસિટી પ્રમાણે. ઇન ફ્યુચર અમારો પ્રોજેક્ટ એ રીતનો છે કે સારી એવી મોટી જગ્યા સિલેક્ટ કરીને ત્યાં આગળ જોઈશું કઈ રીતનું સેટ થાય છે. એ જગ્યા ઉપર સારી હોસ્પિટલ, પછી સારું ઓપરેશન થિયેટર, આઈસીયુ રૂમ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, એ અલગ અલગ એનિમલ માટે બી કરવાનું સ્ટાર્ટ કરીશું. અલગ અલગ શેલ્ટર હાઉસ, કેમ કે આમને ડોગ સાથે ના રાખી શકાય, બીજા કોઈ સાથે ના રાખી શકાય, એટલે ઓલ એનિમલ માટે આપણે ચાલુ કરીશું. શરૂઆત અહીંથી કરી છે પણ ફ્યુચર બહુ મોટું છે અને ઘણા બધા લોકોને રોજગાર મળે, ઘણી બધી જીવ બચાવી શકાય, એમને નવું જીવનદાન મળે, એવો આપણો પ્રોજેક્ટ છે. જોઈશું, ભગવાનની કૃપા હશે તો બધું થઈ જશે. ચોક્કસ આપણી સાથે અવનીબા, અને અહીંયા એક આપણી સાથે એક જે સ્થાનિક છે જે એમની સાથે પણ વાત કરીશું અને ગેસ્ટ પણ કહી શકાય, એમની સાથે પણ ચર્ચા કરીશું. શું નામ છે આપનું? મારું નામ અશોક પનારા છે. અશોકભાઈ, આપ કેટલા સમયથી અહીંયા આવો છો અને કઈ રીતે આપને જાણકારી મળી કે અહીંયા ગાયોનું કાર્ય થાય છે, સેવાભાવી કાર્ય થાય છે? હું લગભગ 15-20 દિવસ પહેલા એક વખત આવ્યો હતો અને એ અવનીબાના વિડીયોઝ જોઈને આવ્યો હતો. એટલે પહેલી વખત આવ્યો ત્યારે મને બહુ જ અહીંનું વાતાવરણ ગમ્યું અને ખાસ તો કહેવાની વાત એ છે કે આ 22-23 વર્ષની દીકરી જે છે અવનીબા, અત્યારનું યંગ જનરેશન 22-23 વર્ષનું, એટલે એ લોકોના વિચાર અત્યારના સમય પ્રમાણે જુદા હોય છે કે ખાવા પીવામાં કે આનંદ કરવામાં કે એ પ્રમાણે લોકો એનો મોટા ભાગનો સમય વિતાવતા હોય છે. પણ આ 22 વર્ષની દીકરીનું કાર્ય જોઈને મને ખરેખર વિડીયો જોઈને ત્યારે નક્કી થઈ ગયું કે 1 કે 2 દિવસમાં જ બેનને અવનીબાને ત્યાં જવું છે. અને અહીંયા આવીને જોયું તો ઘણી ગાયોના શિંગડા કાપેલા છે, કોઈના પગ કાપેલા છે અને એ અવનીબા આટલી ઉંમરમાં આવું સરસ કાર્ય કરે છે, જોઈને હૃદય આપણું ગદગદ થઈ ગયું. ને આપણને એમ થાય કે ભગવાન અવનીબાને અને એમના જે સહકર્મીઓ કે સ્ટાફ કે એમના જે ફેમિલી મેમ્બરો બી ઘણી એમને સપોર્ટ કરે છે, તો ભગવાનને આપણે એવી કૃપા કરીએ કે એમને જે આ સેવા કાર્યનો યજ્ઞ આરંભ્યો છે એ આનાથી પણ અનેક ગણો મોટો થાય અને ગૌ માતાની અને અનેક પ્રાણીઓની દિલથી સારી એવી સેવા કરી શકે, એવી કૃષ્ણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને સેવા કરવાની એમને શક્તિ આપે, એમના કુટુંબને ખૂબ સાથ અને સહકાર મળે. એક અંતિમ પ્રશ્ન એ છે કે ઘણી વખત આપણે જોયું છે કે લોકો બહાર સોસાયટીઓની અંદર કે ઘરની બહાર કચરો નાખી દેતા હોય છે, પ્લાસ્ટિક ગાયો ખાઈ જતી હોય છે, તેના કારણે પણ ગાયોનું મૃત્યુ થતું હોય છે. તો આપ શું કહેશો એ અંગે? એના માટે મારું કહેવાનું એમ છે કે હું લગભગ અઠવાડિયા પહેલા એક વખત ગયો હતો
ત્યાં સાણંદ સાઈડ એક ડમ્પિંગ સાઈડ છે, ત્યાં બધા કચરો જ નાખતા હોય છે. ત્યાં હું ગયો હતો તો ત્યાં નકરો કચરો હોય, ત્યાં 40 થી 50 ગાયો હતી. અને એ સાહેબ પેલા પ્લાસ્ટિકની કોથળીઓ આવે ને, પ્લાસ્ટિકની કોથળીઓમાંથી ગાયો ખેંચીને કાઢતી હોય અને કચરો વીણીને ખાતી હોય. ત્યારે પણ આપણું હૃદય દ્રવી ઉઠે. ત્યારે આપણે ખરેખર જનતાને એટલું જ કહેવું જોઈએ, ભલે જનતા બધી અત્યારે સમજણ વાળી જ છે, પણ તે છતાંય જે ખાવાનો આપણે ફળ ફ્રૂટ હોય કે જે ખાવાની વસ્તુ વધી હોય એ પોલિથીન બેગમાં નાખીને પછી લોકો ડસ્ટબિનમાં નાખે છે. એના બદલે દરેક વ્યક્તિ એટલું સમજવું જોઈએ કે એ કમસે કમ પ્લાસ્ટિકની થેલી એમ ન નખાય, એને એક બાજુ ભેગું કરી અને ભલે પ્લાસ્ટિકની પોલિથીનમાં નાખો, પણ તમારે ક્યાંય નાખવાનું હોય તો એ ગાયના મોઢે તમે એ ખોલી નાખવું જોઈએ, પ્લાસ્ટિકની કોથળી બહાર કાઢી નાખવી જોઈએ. તમે એમને ડસ્ટબિનમાં નાખો એટલે એ કચરો સીધો ડમ્પિંગમાં જાય. ડમ્પિંગમાં એ ખોરાકની લાલચમાં ગાયો અમુક પ્લાસ્ટિકની કોથળી બી ખાઈ જતી હોય છે અને એના પેટોમાં ઘણો પ્રોબ્લેમ થાય અને ગૌ માતાઓ હેરાન થતી હોય છે. એટલે માણસો બધા સમજે કે ખાવાની વસ્તુ પ્લાસ્ટિકમાં નાખીને ફેંકવી ના જોઈએ. અહીંયા આપણી પાછળ જુઓ કે એક ગાયનું જે રેસ્ક્યુ કરીને આવ્યા હતા એનું સારવાર ચાલી રહી છે પાછળ જ, અને ડોક્ટર સાથે પણ વાત કરીશું કે જે રીતે અત્યારે હાલમાં રેસ્ક્યુ કરીને ગાયનું પાછળ સારવાર કરવામાં આવી છે. શું નામ છે ડોક્ટર આપણું? કિશનભાઈ, કેટલા વર્ષથી આપ અવનીબા સાથે જોડાયેલા છો? 2 વર્ષથી. 2 વર્ષથી. હમણાં પાછળ ઘણી વખત અમે જોયું કે આપ એક ગાયની સારવાર કરી રહ્યા હતા. શું થયું હતું ગાયને? એનું કમ્પાઉન્ડ ફ્રેક્ચર હતું આના. કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે એને પછી એમ્પ્યુટેશન જ કરવું પડે. એ પગ કાપવો જ પડે, ત્યાંથી અલગ કરવો પડે, બીજો કોઈ રસ્તો નહીં. આપના આટલા લાંબા કાર્યકાળની અંદર ડોક્ટરના એવો કોઈ કિસ્સો આવ્યો છે ગાયનો કે જે ખૂબ જ ક્રિટિકલ હોય, ગાયની કન્ડિશન બહુ ક્રિટિકલ હોય, એવો કોઈ કિસ્સો આવ્યો? અહીં બધા આવે છે લગભગ 99% બધા ખરાબ કિસ્સા વાળા જ હોય છે, કેમ કે એસિડ એટેક, પછી આ એમ્પ્યુટેશન કરવાના, આ બધા ક્રિટિકલ છે કેસ, બરોબર? કેમ કે રૂમોનોટોમી હોય, આ બધા પ્લાસ્ટિકની બેગો ખાધેલા, આ બધા લાસ્ટ સ્ટેજ વાળા જ કેસ હોય. આમાં બચવાના ચાન્સ જીવવા કરતા ઓછા હોય. ચોક્કસ. અવનીબા સાથે એક છેલ્લો પ્રશ્ન કરીશું, કારણ કે ખોરાકની વાત આવી. જે રીતે ભાઈ હમણાં જે આપણા ગેસ્ટ આવ્યા છે, મહેમાન આવ્યા છે, તે ગાયો માટે ખૂબ જ સારું ફૂડ્સ, આપણા જે અહીંયા કર્મચારીઓ છે તેમના માટે પણ એક સારું ફૂડ લઈને આવ્યા છે. ગાયોને ખાવા પીવામાં કઈ રીતની અહીંયા સુવિધા હોય છે? સ્વાભાવિક છે, અત્યારે ઉનાળો, માણસ છીએ આપણે, પણ પ્રાણી તો બોલી નથી શકતું, માણસ તો એક ટાઈમમાં બોલીને પણ માંગી લે છે ખાવાનું. કારણ કે બહારની જે અત્યારે સિચ્યુએશન છે, ઘણા લોકો ગાયો પોલિથીન ખાઈ જતી હોય છે, કચરો ખાઈ જતી હોય છે, તેના કારણે પણ ગાયોનું મૃત્યુ થતું હોય છે. તો ખાવા પીવામાં અહીંયા કઈ રીતનું ગાયોને રાખવામાં આવે? આપણે ગાયોને લીલો ચારો, સૂકો ચારો, ફ્રૂટ્સ છે, શાકભાજી છે, પછી દાણ, પાપડી, ખોળ, ગોળ, જે મિનરલ્સ વાળા ફૂડ્સ હોય છે, એની અંદર જરૂર પડે તો બહારથી મિનરલ ડોક્ટરના કન્સર્ન પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. જેવી ગાય જેવું કન્ડિશન, જેમને જે ભાવે છે, જેમ આપણને નથી કહેતા કે આપણને આપણા બાળકોને કે મને પોતાને કે અમને આ ફૂડ ભાવે છે ને આ ફૂડ નહીં ભાવતું, તો આમને બી એવું છે, તો એ પ્રમાણે આપીએ. કોઈ જેમ કે આ ગાય છે એને દાણ નથી ભાવતું તો એને ખોળ ભાવે છે તો એને ખોળ ખવડાવીએ છીએ. એ રીતનું જેને જે ભાવે છે એ પ્રમાણેનું અને એમના બોડી માટે સારું અને ઉત્તમ ખોરાક આપણે એમને આપીએ છીએ. ચોક્કસ. તો આ હતા અવનીબા, અને જે આપણી સાથે જોડાયા હતા અને ખૂબ જ સેવાભાવી કાર્ય કરી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જોવાનું છે, કારણ કે એમનું જે આયોજન છે તે ખૂબ જ લાંબુ છે. હોસ્પિટલ બનાવવાનું છે, દરેક પ્રાણીઓની અહીંયા સારવાર કરવાની છે. ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે કયા કયા પ્રાણીઓની તેવા સેવાભાવથી કાર્ય કરે છે. યશ નાયક, ખેડા.